દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના પરિવારને આમ આદમી પાર્ટીના મહિલા નેતા મળવા પહોંચ્યા હતા। આ દીકરીનું 7 તારીખે જ મૃત્યુ નિપજ્યું હતું। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયાએ આ દીકરીના પરિવારની મુલાકાત કરી અને ભાજપ સરકાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની અને કડક પગલાં લેવાની માંગ પણ કરી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ પાયલ સાકરિયાએ વધુમાં શું કહ્યું। ત્યારે તમે કહેશો અમે આવી જશું, અમે બધા એકાબીજા સાથે કોર્ડિનેટ કરીશું। અમે આજે પ્રશાસનમાં આવે તો બી વાત કરીશું કે ભાઈ આમાં એક પણ વ્યક્તિને મતલબ છોડવામાં ન આવે ને કડકમાં કડક સજા થાય એવું ઉદાહરણ પૂરું પાડે કે બીજી વખત કોઈ એવું વિચારે દાખલો બેસાડી એ અમે રજૂઆત તો કરીશું, પણ તો બી તમે તટસ્થ રહેજો, મજબૂત રહેજો। અમે બધા તમારી સાથે છીએ, અમે સાથે છીએ। આજે હું અને અમદાવાદ ગાંધીનગરની ટીમ સાથે અમે લોકો આવ્યા હતા કલોલમાં જે દીકરી સાથે દુષ્કર્મ થયું અને ત્યારબાદ જે પોતાના છેલ્લા શ્વાસ હોસ્પિટલની અંદર લીધા। ગુજરાતની અંદર સલામતીના દાવા તો માત્ર થાય છે, પરંતુ દિવસે ને દિવસે આપણા ગુજરાતની દીકરી, ગુજરાતની બેન, મહિલા પીંખાઈ રહી છે। આજે અમે જે દીકરી સાથે દુષ્કર્મ થયું ત્યારબાદ જેમણે પોતાનો જીવ ગુમાવ્યો એમના પરિવારને અમે મળ્યા, એમના મમ્મીને, એમના પપ્પાને, એમના બાને। ખરેખર ખૂબ જ દુઃખ, મતલબ કહેવાય કે આપણે જણાવી નહીં શકીએ એટલું દુઃખ થાય કે આજે આપણા ગુજરાતની અંદર આપણી દીકરીઓ બિલકુલ સુરક્ષિત નથી। આજે એમના ડેથ થઈ, એના 7 તારીખે ડેથ થઈ ને આજે 11 તારીખ છે, હજી પણ એના પપ્પા પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે। ના તો એ જે ઘટના બની છે ત્યાંના સીસીટીવી એમને બતાવવામાં આવ્યા છે, શું થયું છે એમની દીકરી સાથે ખરેખર હજી પણ એમને ખ્યાલ નથી આવ્યો। આ દીકરીને જ્યારે એમના મા બાપે છેલ્લી વખત જોઈ ત્યારે એ હોસ્પિટલમાં હતી, બેભાન હાલતમાં હતી અને તમામ જગ્યાઓ પર નળીઓ લગાવેલી અને ખૂબ જ વધારે એમનું બ્લીડિંગ થઈ રહ્યું હતું, એટલે કે એમણે એમની દીકરી સાથે છેલ્લે વાત જ નથી થઈ। ખૂબ જ આશ્ચર્યની ઘટના કહી શકાય કે આટલું મોટું પ્રશાસન છે, વિપક્ષનો અવાજ તો દબાવી દે ગમે ત્યારે, પણ આટલા દિવસ થયા છતાં પણ ના તો હજી સીસીટીવી કેમેરાઓ ચેક થયા છે। અત્યારે આજે એમના પપ્પાને બોલાવવામાં આવ્યા છે કે આજે સીસીટીવી આવ્યા છે, પણ આટલા બધા દિવસ કેમ લાગે? અને એમના મા બાપને હજી શંકા છે કે માત્ર એક જ વ્યક્તિ આમાં સંડોવાયેલો નથી, એમાં હજી ઘણા બધા લોકો પણ આમાં સંડોવાયેલા છે। તો અમારી સૌની માત્ર એક જ માંગ છે કે આમાં એવી કાર્યવાહી કરવામાં આવે, દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ પણ હેવાન આવું કોઈ પણ દીકરી સાથે સપનામાં પણ ના વિચારી શકે એટલો ડર આ હેવાનોની અંદર આવે, જેથી ભવિષ્યમાં ક્યારેય કોઈ દીકરી સાથે આવી ઘટના ના બને અને આપણી કોઈ પણ દીકરી આવા હેવાનોના હાથમાં કે હેવાનો થકી પીખાય નહીં। અમે સરકારને, પ્રશાસન પાસેથી એટલી જ આશા અને અપેક્ષા રાખીએ છીએ કે આમાં કોઈ પણ વ્યક્તિને છોડવામાં ના આવે, કોઈ પણ પ્રકારના પ્રેશરાઇઝ વગર આમાં કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કોઈ પણ વ્યક્તિને છોડવામાં ના આવે એવી માંગ સાથે। જય હિન્દ। તો જેમ તમે પાયલ સાકરિયાની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવશો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।